સુરેન્દ્રનગર જિલ્લામાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ફરી એકવાર સર્ચ ઓપરેશન હાથ ધરતા ભ્રષ્ટ અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે। નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની પૂછપરછ બાદ ઈડીની ટીમો હવે પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલના નિવાસસ્થાને પહોંચી છે। સૂત્રોના જણાવ્યા અનુસાર સોલાર પ્રોજેક્ટ માટે જમીન ફાળવણી અને એને પ્રકરણમાં વ્યાપક ગેરરીતિની શંકાના આધારે આ તપાસ શરૂ કરવામાં આવી છે। કરોડો રૂપિયાના જમીન કૌભાંડમાં પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલની ગમે ત્યારે ધરપકડ થઈ શકે છે। ઈડી દ્વારા હાલ દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે। આ તપાસનો રેલો સુરેન્દ્રનગરના અનેક મોટા અધિકારીઓ સુધી પહોંચવાની અને આગામી સમયમાં અનેક અધિકારીઓ જેલ ભેગા થાય તેવી પૂરેપૂરી શક્યતા છે। તો સુરેન્દ્રનગરથી આ મહત્વના જે સમાચાર છે, સુરેન્દ્રનગર જિલ્લામાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ફરી એકવાર સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। સુરેન્દ્રનગરમાં ઈડીએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું। ઈડીની ટીમ પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલની અટકાયત કરી છે। તો પૂર્વ કલેક્ટરને લઈને ઈડીની ટીમ ગાંધીનગર રવાના થઈ હોવાના સમાચાર મળી રહ્યા છે। જે ભ્રષ્ટ અધિકારીઓ છે તેઓમાં પણ હવે ફફડાટ ફેલાઈ ગયો છે। સુરેન્દ્રનગરમાં ઈડીનું સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે। તો નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની પૂછપરછ બાદ ઈડીની ટીમો હવે પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલના નિવાસસ્થાને પહોંચી અને તેમને લઈને ગાંધીનગર જવા રવાના થઈ છે। તો સૂત્રોના જણાવ્યા અનુસાર સોલાર પ્રોજેક્ટ માટે જમીન ફાળવણી અને એને પ્રકરણમાં વ્યાપક ગેરરીતિની શંકાના આધારે આ તપાસ શરૂ કરવામાં આવી। કરોડો રૂપિયાના જમીન કૌભાંડમાં પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલને તેમની ધરપકડ કરી લેવામાં આવી છે અને તેમને ગાંધીનગર લઈ જવામાં આવી રહ્યા છે। ઈડી દ્વારા હાલ દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ પણ કરવામાં આવી હતી। તો તપાસનો રેલો સુરેન્દ્રનગરના અનેક મોટા અધિકારીઓ સુધી પહોંચવાની અને આગામી સમયમાં અનેક અધિકારીઓ જેલ ભેગા થાય તેવી પૂરેપૂરી શક્યતા છે। તો સુરેન્દ્રનગરમાં ઈડીનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। ઈડીની ટીમ પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલની અટકાયત કરી લીધી છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ફઝલ। પૂર્વ કલેક્ટરની ધરપકડ કરવામાં આવી છે, શું વિગતો મળી રહી છે? હા, ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના જે વઢવાણ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને કાલે કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા। ત્યારબાદ ઈડી વિભાગ દ્વારા એક રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો। આ રિપોર્ટના આધારે મોડી રાત્રે ઈડી વિભાગની ટીમ છે તે સુરેન્દ્રનગર ખાતે પહોંચી હતી અને સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલના બંગલે પહોંચી અને ઈડી વિભાગનો દાખલો છે તેમાં બેસા ગાંધીનગર ખાતે લઈ જવામાં આવી રહ્યા છે। સુરેન્દ્રનગર જિલ્લામાં જે જમીન કૌભાંડ છે જેને લઈને હાલ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે। જે સોલાર કંપનીઓને ફાળવવામાં આવેલી જમીનો છે અને તેના હેતુફેર કરવામાં આવ્યા છે તે આધારે ઈડી વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવી રહ્યો છે। ત્યારે સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલના ઘરે 3 જેટલી ઈડીની ટીમો દ્વારા ધામા નાખવામાં આવ્યા હતા અને મોડી રાતથી જે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું હતું। અંતે આજે સવારે 11 વાગ્યે જે રાજેન્દ્ર પટેલ છે કે આઈએએસ 2015ની બેચના કલેક્ટર છે તેમને બેસાડી અને ગાંધીનગર પૂછપરછ માટે લઈ જવામાં આવ્યા છે। આગામી સમયમાં અનેક મોટા ધડાકાઓ થવાની શક્યતાઓ છે તે હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે। અનેક નામો એવા આવશે કે જેમના દ્વારા જમીન એનેમાં કૌભાંડ આચરવામાં આવ્યા હોય અને કરોડો રૂપિયાની મલાઈઓ ઉતારી લેવામાં આવી હોવાના નામો સામે આવી શકે તે પ્રકારની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। ઈડી વિભાગની ટીમ હોય, એસીબી વિભાગની ટીમ હોય, અલગ અલગ એજન્સીઓ છે તે હાલમાં તપાસમાં જોડાઈ છે। જોકે હાલના તબક્કામાં સુરેન્દ્રનગર જિલ્લાના જે કલેક્ટર તરીકે રાજેન્દ્ર પટેલ ફરજ બજાવતા હતા તેમની રાતોરાતના પ્રકરણમાં બદલી કરી અને ગાંધીનગર સામાન્ય વહીવટમાં મૂકી દેવામાં આવ્યા છે। તે છતાં પણ હજુ સુધી સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલે જિલ્લા કલેક્ટરને ફાળવવામાં આવેલો બંગલો ખાલી નથી કર્યો, એટલે ત્યાં બંગલે ટીમ આવી અને આખું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। સુરેન્દ્રનગર કલેક્ટર ઓફિસમાંથી આજે વહેલી સવારે ઈડી વિભાગ દ્વારા 60 જેટલી ફાઇલો છે તે જપ્ત કરવામાં આવી છે। 2023 થી લઈ 2025 સુધીમાં જે જમીનોના એને થયા છે તેના તમામ રેકોર્ડ ચેક કરવામાં આવ્યા છે અને અંતે રાજેન્દ્ર પટેલને 3 જેટલી કારના કાફલામાં બેસાડી અને ગાંધીનગર ખાતે લઈ જવામાં આવ્યા છે। ટૂંક સમયમાં અનેક મોટા ધડાકાઓ થવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ધરપકડ અને પૂછપરછ અને કોર્ટ સમક્ષ હાજર કર્યા બાદ હવે સુરેન્દ્રનગર જિલ્લા પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલની પણ
એજન્સીઓ દ્વારા પૂછપરછ શરૂ કરવામાં આવી છે અને સોલારને કંપનીને જે જમીનો ફાળવવામાં આવી હતી તેમાં ગેરરીતિ થઈ હોવાની શંકાના આધારે હવે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે અને ફરી એક વખત ઈડી વિભાગની ટીમોએ સુરેન્દ્રનગરમાં ધામા નાખતા જે ભ્રષ્ટાચારી અધિકારીઓ છે તેમના માત્ર ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. ટૂંક સમયમાં જિલ્લા કલેક્ટરના જે પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ છે તેના નજીકના ગણાતા અધિકારીઓ અને કર્મચારીઓની પણ પૂછપરછ થઈ શકે તે પ્રકારની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. વર્ગ 4ના જે કર્મચારીઓ છે તેમના દ્વારા એનએના કૌભાંડ કરવામાં આવતી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જમીન શાખામાં ફરજ બજાવતા 3 થી વધુ વર્ગ 4ના કર્મચારીઓ છે તે પણ હાલમાં ભૂગર્ભમાં ઉતરી ગયા છે અને હાલ એજન્સીઓ દ્વારા આ મુદ્દે પણ તપાસ શરૂ કરવામાં આવી છે. જી આભાર ફઝલ સમગ્ર માહિતી આપવા